નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વિમાનમાં 8 વર્ષના દીકરાએ કહ્યું, મમ્મી, પાછળ પપ્પા બેઠા છે, જેમની સીતા અમે 3 વર્ષ પહેલા બાળી ચૂક્યા હતા। મેં વીટીની તસવીર લીધી। સત્ય બહાર આવ્યું। સામે આવી 45 લાખની ઝાડ। દિલ્હીથી કોશી જઈ રહેલા વિમાનની સીટ નંબર 14B પર બેઠેલા 8 વર્ષના કબીરની આંગળીઓ અચાનક ઠંડી પડી ગઈ। તેણે પોતાની માતા મીરાનો હાથ પકડ્યો। તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, મમ્મી, આપણી પાછળ 3 સીટ છોડીને પપ્પા બેઠા છે। તેમની સાથે એક બીજા આંટી પણ છે। મીરાની આંખો પહોળી થઈ ગઈ। 3 વર્ષથી તે કબીરને એ જ સમજાવી રહી હતી કે અરબી સમુદ્રના તોફાનમાં તેના પિતા આદિત્ય મલ્હોત્રા ગુમ થઈ ગયા છે। રત્નાગીરી નજીક તેમની મોટરબોટના ટુકડા અને લાઈફ જેકેટ મળ્યા હતા। મૃતદેહ નહોતો મળ્યો। પરિવારે હરિદ્વારમાં પ્રતિકાત્મક અંતિમ સંસ્કાર કર્યા હતા। તે સમયે 5 વર્ષના કબીરે પૂછ્યું હતું, મમ્મી, જ્યારે પપ્પા અહીં છે જ નહીં તો પંડિતજી કોની વિદાય આપી રહ્યા છે? મીરાએ ધીમેથી માથું ફેરવીને પાછળ જોયું। એ જ ઊંધવર્ણો રંગ, એ જ તીખા નયન નક્ષ અને જમણા ગાલ પર કાપાનું જૂનું નિશાન। તે માણસ પોતાની અનામિકા આંગળીની પ્લેટિનમાં વીંટીને હથેળી તરફ ફેરવી રહ્યો હતો। આ આદત માત્ર આદિત્યની જ હતી। તે માણસની નજર મીરા સાથે ટકરાઈ। તેણે નજર ન હટાવી, પણ તેની આંખોમાં એ જ ડર હતો જે કોઈ મોટો ગુનો પકડાઈ જવા પર દેખાય છે। તે ખરેખર આદિત્ય જ હતો। તેની બાજુમાં લગભગ 32 વર્ષની એક સ્ત્રી બેઠી હતી। તે હસતા હસતા આદિત્યના ખભા પર માથું મૂકી રહી હતી। કબીરની આંખોમાં આંસુ આવી ગયા। મમ્મી, જો પપ્પા જીવતા હતા તો આપણે 3 વર્ષ સુધી કેમ રડતા રહ્યા? મીરા પાસે કોઈ જવાબ નહોતો। તેણે ચૂપચાપ પોતાનો ફોન કાઢ્યો। તેણે ઝૂમ કરીને તે માણસના હાથની વીંટીની સ્પષ્ટ તસવીર ખેંચી લીધી। તે વીંટીની અંદર MGA 2015 કોતરેલું હતું। કોશી એરપોર્ટ પર ઉતરતા જ આદિત્યએ તે સ્ત્રીની ટ્રોલી બેગ ઉપાડી। બંને એ જ ટેક્સીમાં બેઠા જે ધ પામ્સ રિસોર્ટ્સ જઈ રહી હતી। મીરા અને કબીરનું બુકિંગ પણ એ જ રિસોર્ટમાં હતું। મીરાએ તરત જ પોતાના પારિવારિક વકીલ અને સલાહકાર રોહન કપૂરને કોલ કર્યો। રોહને ગંભીર અવાજે કહ્યું, મીરા, કોઈ તમાશો ન કરતી। આ માત્ર લગ્નમાં મળેલો દગો નથી, ફેક ડેથ, ઇન્સ્યોરન્સ ફ્રોડ, બેનામી સંપત્તિઓ બધું જ જોડાયેલું હોઈ શકે છે। શાંતિથી પુરાવા ભેગા કર। રાત્રે 11:30 વાગે કબીર સૂઈ ગયો। મીરા રિસોર્ટના કોટેજની બાલ્કનીમાં ઊભી હતી। નીચે નાળિયેરીના ઝાડ પાસે એક જ માણસ ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો। તેનો અવાજ ઉપર સુધી આવી રહ્યો હતો। મંગળવાર સુધીમાં બધા બેંક ટ્રાન્સફર પૂરા થઈ જવા જોઈએ। જો જૂની ફાઇલ ફરી ખુલી તો તે સ્ત્રી અને તેનું બાળક આપણા માટે મુસીબત બની જશે। આદિત્યએ અચાનક ઉપર જોયું। બંનેની નજરો ફરી મળી। રાત્રે 1:15 વાગ્યે કોટેજના દરવાજે હળવો ખખડાટ થયો। મીરાએ દરવાજો ખોલ્યો। સામે આદિત્ય ઊભો હતો। તેણે રૂમમાં આવતા જ ટેબલ પર એક કાળા રંગની પેન ડ્રાઈવ મૂકી દીધી। મીરા, જો કાલ સવાર સુધીમાં હું અહીંથી ગાયબ ન થઈ શકું, આદિત્યએ ઝડપથી કહ્યું, તો આ પેન ડ્રાઈવ રોહનને આપી દેજે। બસ આ એક જ વસ્તુના કારણે મારે 3 વર્ષ પહેલા મારા મોત નાટકોનો ખેલ કરવો પડ્યો હતો। તે જ પળે દરવાજા પર જોરદાર દસ્તક થઈ। એટલા ભારે અવાજથી કબીર ઊંઘમાંથી ચમકીને બેઠો થઈ ગયો।
દરવાજાની પેલે પાર રેસોર્ટના સુરક્ષા કર્મચારીઓ અને સ્થાનિક પોલીસ ઊભી હતી. સાથે પેલી સ્ત્રી પણ હતી, જે વાસ્તવમાં આદિત્યની પાર્ટનર અને એક મોટા આંતરરાષ્ટ્રીય આર્થિક કૌભાંડની માસ્ટર માઇન્ડ હતી. આદિત્યએ મીરા તરફ જોયું. તેને આંખોમાં પ્રસ્તાપ અને લાચારી હતી. તેણે ધ્રુસતા અવાજે મીરાને કહ્યું, મીરા, 3 વર્ષ પહેલા મારી કંપનીમાં 45 કરોડનું કૌભાંડ થયું હતું. આ લોકોએ મને ફસાવીને મારા નામે બોગસ લોન અને રૂપિયા 4.5 કરોડનો લાઈફ ઇન્સ્યોરન્સ પકડ્યો હતો. જો હું મરવાનો ઢોંગ ન કરત તો તેઓ તને અને કબીરને મારી નાખત. હું તેમને બચાવવા માટે ભાગતો રહ્યો, પણ લોભ અને ડર મને આ કાગળમાં વધુ ઊંડો ધકેલી દીધો. પોલીસ દરવાજો ખોલીને અંદર પ્રવેશી. પેન ડ્રાઈવમાં રહેલા હિસાબો અને મીરાએ પાડેલી તસવીરો તરત જ બધું સ્પષ્ટ કરી દીધું. આદિત્યએ કોઈ વિરોધ કર્યા વગર પોતાના હાથ આગળ ધરી દીધા. તેને કાયદાનો ડર નહોતો, પણ પોતાના દીકરાની નજરોનો ડર હતો. રૂમના એક ખૂણે ઊભેલો 8 વર્ષનો કબીર ધ્રુસતા પગલે આગળ આવ્યો. તેણે આદિત્યનો એ જ હાથ પકડ્યો જેમાં પ્લેન્ટિવિટી ચમકી રહી હતી. પપ્પા, જો તમે અમને બચાવવા ગયા હતા તો આટલા વર્ષ અમને એકલા કેમ રહેવા દીધા? મમ્મી રોજ રાત્રે તમારા ફોટા સામે જોતી હતી. બાળકના માસૂમ આંસુ આદિત્યના હાથ પર પડ્યા. આદિત્ય ઘૂંટણીએ પડી ગયો અને કબીરને છાતી સરસો સાંપીને સ્વધાર આંસુએ રડી રહ્યો. મને માફ કરી દે બેટા. હું સારો પતિ કે સારો માણસ ન બની શક્યો, પણ હું ક્યારેય તમને ભૂલ્યો નહોતો. પોલીસ જ્યારે આદિત્ય અને તેની સાથીદારને પકડીને લઈ જઈ રહી હતી ત્યારે મીરાએ તેને અટકાવ્યો નહીં. તેના દિલમાં 3 વર્ષના વિરહ, દગો અને દર્દનું તોફાન હતું, પણ સત્ય સામે આવી ચૂક્યું હતું. આદિત્ય જેલમાં જઈને પોતાના ગુનાઓની સજા ભોગવવા તૈયાર હતો, પણ જતા જતા તેણે મીરાની આંખોમાં જોયું. તેમાં નફરત નહોતી, માત્ર એક તૂટેલા સંબંધની વેદના અને દીકરાને સુરક્ષિત રાખવાનો અતૂટ સંકલ્પ હતો. સવારનો સૂરજ ઉગી રહ્યો હતો ત્યારે કબીરે મીરાનો હાથ મજબૂતીથી પકડી લીધો. જીવનમાંથી જૂનો પડછાયો હંમેશા માટે હટી ગયો હતો અને હવે આગળ માત્ર સત્ય અને આત્મસન્માનનો નવો રસ્તો હતો. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો